हेलो मित्रों, केम छो तमे बधा मजामां जो छो। स्वागत है अमरा एक नवा ब्लॉग में। आज आपणे बनावशुं ब्रेड पकोड़ा। जोई शको छो तमे बधा मस्त मजाना आपणे टेस्टी लागे एवा ब्रेड पकोड़ा बनावशुं। खावामां मजेदार लागे ने जोई शको छो मस्त मजाना आपणे बनावशुं। विडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करजो। फरी मळशुं बीजा ब्लॉग में। हेलो मित्रों, केम छो तमे बधा मजामां जो छो। स्वागत है अमरा एक नवा ब्लॉग में। आज आपणे बनाववाना छे ब्रेड पकोड़ा। जो मस्त मजाना अहींया बटाटा लई लीधा छे। पछी आपणे बटाटा बाफा बगते ત્યાં સુધી આપણે બધું વસ્તુ સુધારવા લઈ લઈશું। ધાણા, મરચાં, આદુ, લસણ ને પછી મસ્ત મજાની ચટણી બની ગઈ હતી। આપણા બટેટા બફાઈ ગયા છે, જોઈ શકો છો મસ્ત મજાના। પછી આપણે બટેટા ફોલી નાખ્યા હતા મસ્ત મજાના। પછી આપણે સૂંદો થઈ ગયો હતો। હવે આપણે વઘાર કરવાનું હતું। એક આપણે મસ્ત મજાની કઢાઈ લઈ લીધી છે। એમાં 2.5 પાવડા જેવા આપણે તેલ નાખી દીધું હતું। પછી ગરમ થઈ ગયું હતું। પછી આપણે એમાં થોડીક રાઈ નાખી દીધી હતી। પછી આપણે થોડીક જીરું નાખી દીધું હતું વઘારવા હાટું। બટેટાનો સૂંદો વઘારવાનો હતો એટલે જોઈ શકો છો તમે। પછી આપણે નાખી દીધી હતી ડુંગળી। સુધી કલર નહીં દેખાય ત્યાં સુધી આપણે મસ્ત મજાની ડુંગળીને સારી રીતે પકાવશું। જોઈ શકો છો આપણે મસ્ત મજાનું વઘાર કરી દીધું છે। જો હવે કલર ધીમે ધીમે બદલાય છે, જોઈ શકો છો તમે બધા। પછી આપણે એમાં બધું નાખી દીધું છું। લસણ ને ડુંગળી ટેસ્ટ નાખી દીધી હતી મરચાંની એવી। જોઈ શકો તો આપણે મસ્ત મજાને એકદમ રેડી થઈ ગયું છે। પછી આપણે એમાં બધા મસાલા નાખી દીધા હતા। હળદર, મરચું ને મસાલા ને એવા ધનિયા પાવડર ને એવું મીઠું ને એવું। પછી આપણું મસ્ત મજાનું ગ્રેવી તૈયાર બની રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો। પછી આપણે એમાં નાખી દીધા બટેટા। બટેટાનો સૂંદો નાખી દીધો તો આપણે જોઈ શકો છો મસ્ત મજાનું આપણે મિક્સ કરી નાખશું સારી રીતે। જોઈ શકો છો કલરે મસ્ત મસાલા બધા આપણે મિક્સ કરી દીધા છે, જોઈ શકો છો મસ્ત મજાના આપણે પરફેક્ટ રીતે મસાલા લઈ લીધા હતા, જોઈ શકો છો। પછી આપણે એમાં ધાણા નાખી દીધા હતા। પછી આપણે ચણાનો લોટ લઈ લીધો છે મસ્ત મજાના આપણે સારી લઉં એક નાની એવી સારી લઈને। પછી આપણે એમાં મીઠું નાખી દીધું હતું। પછી આપણે એમાં સોડા નાખી દઉં। લોટ હરકો જરીક ઓલો થઈ જાય ફૂલે પછી આપણે થોડુંક એવું પાણી નાખશું, થોડું થોડું નાખશું। આપણે બહુ જાડોય નહીં કે બહુ પતલોય નહીં, એકદમ પતલો બનાવવાનો છે બેટર। મસ્ત મજાનો જો પતલો બને રેડી થઈ ગયો છે। પછી આપણે અહીંયા બ્રેડ લઈ લીધા છે, જોઈ શકો છો મસ્ત મજાના આપણે મોટા બ્રેડ લાવ્યા હતા। પછી મસ્ત મજાના આપણે બ્રેડ જો ભરીને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો। પછી એક બાજુ આપણે તેલ મૂક્યું હતું ધીમા ગેસે। પછી આપણે બ્રેટર રેડી થઈ ગયું હતું। પછી એમાં આપણે બુડાડીને નાખવાનું હતું, જોઈ શકો છો તમે। પછી આપણે તેલ થઈ ગયું હતું। ધીમો ગેસ રાખવાનો, નહીંતર તો ફૂલ ગેસ રાખશો તો લાલ જેવા થઈ જાય છે। મીડિયમ ગેસ રાખવાનો। પછી આપણે મસ્ત મજાના બ્રેડ જો બને રેડી થઈ ગયા હતા, જોઈ શકો છો। પછી એક બાજુ આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું, એમાં પછી આપણે ચટણી નાખી દીધી હતી, જોઈ શકો છો। આપણે જોયું પછી આપણો મસ્ત મજાનું બ્રેડ પકોડા બને રેડી થઈ ગયા હતા। ખાવામાં મસ્ત લાગે ને એકદમ ટેસ્ટી લાગે છે, જોઈ શકો છો તમે। આવે ને મોઢામાં પાણી। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો। ફરી મળશું બીજા બ્લોગમાં। આવી નવા રેસીપી વિડીયો જોવા હાટુ ફોલો કરી લેજો। વિડીયો ગમે તો શેર કરતા જાજો। બાય બાય।